નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે તમારા પાઠ્યપુસ્તકનું જે પાના નંબર છે 142ની અંદર જોતા હતા આપણે 42, 43 અને 44ની અંદર. એમાં છેલ્લે એક પ્રશ્ન આપણે જોઈ ગયેલા કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે. એ સવાલ આપણે જોઈ ગયેલા, બરાબર. ત્યાર પછી આજે આપણે એક નવો સવાલ જોઈશું કે માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. કેટલા? 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે. અરુણના પિતાજી ક્યાં કામ કરે છે? શ્રીલંકામાં. અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? આપણને ખબર છે કે અગાઉના લેક્ચરની અંદર આપણે એક કોષ્ટક જોયું હતું. એ કોષ્ટકની અંદર દરેક દેશનું નામ આપેલું હતું અને નાણું અને ભારતીય રૂપિયામાં એની કિંમત આપેલી હતી. તો અહીંયા સૌ પ્રથમ આપણે માજીદના પિતાજીનો પગાર છે એ જોઈએ તો સાઉદી દિરહામ છે. શું છે? સાઉદી દિરહામ. હવે એ દિરહામની કિંમત ભારતની અંદર 17.79 રૂપિયા છે. એક દિરહામની કિંમત કેટલી છે? 17.79 રૂપિયા છે ભારતની અંદર. તો એ 1000 દિરહામને આપણે 17 વડે ગુણીશું કે ભારતની અંદર 17 રૂપિયા છે એટલે, અને ઉપર 79 પૈસા છે. 17 રૂપિયાને કેટલા છે? 79. તો 1000 દિરહામને આપણે 0.79 વડે ગુણીશું. તો 1000 ગુણ્યા 17 કરશો તો 17,000 રૂપિયા થાય, વત્તા 1000 ગુણ્યા 0.79 કરીએ તો 790 રૂપિયા થાય. કેટલા થાય? 790 રૂપિયા. તો 17,000 વત્તા 790નો તમે સરવાળો કરશો તો 17,790 રૂપિયા મળે. માજીદને 1000 સાઉદી દિરહામને ભારતની અંદર કેટલા રૂપિયા મળે છે? 17,790 રૂપિયા મળે, બરાબર. ત્યાર પછી એ જ રીતે અરુણના પિતાજીનો પગાર આપણે જોઈએ કે અરુણના પિતાજી શ્રીલંકાનું કામ કરે છે એટલે એમણે 2000 શ્રીલંકન રૂપિયા મોકલે છે. અને એ 2000 શ્રીલંકન રૂપિયા, શ્રીલંકાના રૂપિયા ભારતની અંદર 0.43 રૂપિયા મળે છે. કે શ્રીલંકામાંથી 1 રૂપિયો અહીંયા મોકલે તો ભારતની અંદર 0.43 રૂપિયા મળે. તો એની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? તો 2000 ગુણ્યા 43 પૈસા કરીશું. 2000 ગુણ્યા 43 પૈસા. તો 2000ને આપણે 43 વડે ગુણીએ, 2000ને 43 વડે, તો સૌ પ્રથમ 2ને તમે 3 વડે ગુણો તો 2 ગુણ્યા 43 કરશો તો 43 × 86 થાય. કેટલા થાય? 86. 2ની ઉપર કેટલા મીંડા હતા? 3. તો 86ની ઉપર 3 મીંડા ચડાવી દો તો 86,000 પૈસા થાય. કેટલા થાય? 86,000 પૈસા. હવે આ 86,000 પૈસાના જો તમે રૂપિયામાં ફેરવાઓ તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 86,000 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો કહી શકશો 860 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 860 રૂપિયા થાય. તો આમ અરુણના ભારતની અંદર 860 રૂપિયા મળે, જ્યારે માજીદને 17,790 રૂપિયા મળે. તો આ ઉપરથી તમે કહી શકશો માજીદના પિતાજીને ભારતીય ચલણ મુજબ વધારે પૈસા મળે છે, બરાબર. ત્યાર પછી જોઈએ કે લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે. લીનાના કાકી લીના માટે ચીનમાંથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. એની કિંમત કેટલી છે? 30 યુઆન. તો તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. આપણને ખબર છે, કોષ્ટકમાં આપણે જોઈ ગયા કે 1 યુઆન બરાબર ભારતની અંદર 9.83 રૂપિયા મળે. 1 યુઆનની કિંમત કેટલી મળે છે? 9.83 રૂપિયા. તેથી 30 યુઆનની કિંમત આપણે શોધવી પડે. તો 30 ગુણ્યા 9.83 કરો તો આપણે યુઆનને પહેલાં રૂપિયા વડે ગુણો, 30 ગુણ્યા 9 કરો, વત્તા યુઆનને પૈસા વડે ગુણો 83 પૈસા વડે, તો 30 ગુણ્યા 0.83. 30 ગુણ્યા 9 કરશો, 9 તારી 27, 270 રૂપિયા થાય. અને 30 ગુણ્યા 83 કરશો
તો 3 તારી 9 ને 8 તારી 24, 249, એટલે 24.9 રૂપિયા થાય. બરાબર. તો 270 + 24.9 કરશો તો 294 રૂપિયા 294.9 રૂપિયા મળે. બરાબર. 30 યુઆનની કિંમત કેટલા રૂપિયા મળે છે? 294.9 રૂપિયા મળે છે. ત્યાર પછી આગળ આપણે એક સવાલ જોઈએ કે આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. તો એના માટે કંઈક પ્રશ્ન પૂછ્યો છે કે તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે? 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે અને 400 રૂપિયાના બદલામાં કેટલા મળે? 4 રૂપિયાના કેટલા વોન મળે અને 400 રૂપિયાના કેટલા વોન મળે એ શોધવાનું છે. આપણને ખબર છે કે 1 વોન બરાબર 0.06 રૂપિયા મળે. 1 વોન બરાબર 0.06 રૂપિયા મળે. તો અહીંયા આપણે બંને બાજુ 100 વડે ગુણીએ તો 1 ગુણ્યા 100 વોન, 1 ગુણ્યા 100 વોન બરાબર 0.6 ગુણ્યા 100 રૂપિયા. બરાબર. વોન શોધવાના છે એટલે 0.6 રૂપિયાને 100 વડે ગુણ્યા છે અને વોનને પણ 1 વડે ગુણ્યા છે. તો અહીંયા લખીએ તો 100 વોન બરાબર 6 રૂપિયા થાય. 100 વોન આપણે લઈએ તો 6 રૂપિયા થાય. કેટલા થાય? 6 રૂપિયા. તો 6 રૂપિયામાં 100 વોન મળતા હોય, 6 રૂપિયા આપીએ તો 100 વોન મળે. તો 4 રૂપિયા આપીએ તો કેટલા વોન મળે? તો 100 ગુણ્યા 4 છેદમાં 6. હોને તમે 4 વડે ગુણો, હોને તમે 4 વડે ગુણશો તો 100 ચોક 400 થાય ભાગ્યા 6. બરાબર. તો અહીંયા 66.66 વોન મળે. તો 6 રૂપિયામાં 100 વોન મળતા હોય તો 400 રૂપિયામાં કેટલા વોન મળે? તો 400 રૂપિયામાં આપણને 100 ગુણ્યા 400 કરો છેદમાં 6, તો 400 ભાગ્યા 100 કરો તો 400ની ઉપર બીજા 2 મીંડા ચડી જાય. બરાબર. તો 40,000 ભાગ્યા 6 કરશો તો 6,666.7 વોન મળે. કેટલા વોન મળે? 6,666.7 વોન મળે. બરાબર છે. અહીંયા જુઓ આગળ પેલા જે 100 ગુણ્યા 4 કરીને 4000 કરે છે, 4000 નહીં આવે. બરાબર. પણ કેટલા આવશે? 400. 100 ચોખ્ખું 400. એટલે 66.66 વોન મળે એમ પણ લખી શકાય. આગળ પ્રશ્ન આગળ જોઈએ. બીજો પ્રશ્ન, તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો 1 હોંગકોંગ ડોલરની કિંમત 8.40 રૂપિયા છે. તેથી 508 હોંગકોંગ ડોલરની કિંમત કેટલી? તો 508 ભાગ્યા 8.40. હવે 8.40 છે, આપણો પોઈન્ટ કાઢી નાખીએ તો 508 ગુણ્યા 100 થઈ જાય અને છેદમાં 840 થાય. બરાબર. કદાચ 840 છે, ઉપર નીચે મીંડું ઉડાડીએ તો નીચે 84 રહે, ઉપર 508 ગુણ્યા 10 થાય. તો 5080 ભાગ્યા 84 કરો તો 60.47 હોંગકોંગ ડોલર મળે. બરાબર. બીજો સવાલ છે કે કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો છે. કિરણ 200 રૂપિયા લઈને ખરીદી કરવા તો ગયો, પણ બિલ જોઈ દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ એ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી જાય છે. તો
તો યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો. જો અહીં કોષ્ટકમાં જો વસ્તુ આપેલી છે, જથ્થો આપેલો છે, કિંમત આપી છે રૂપિયામાં. સાબુ તો સાબુ એક જ લે છે પણ એની કિંમત 1250 લખેલી છે. લીલા ચણા તો 1 કિલોના કે 5025 રૂપિયા. ચા તો 250 ગ્રામના કે 2725. કોપરેલ તો કે 1 લીટર તો કે 6000 આટલા રૂપિયા. હવે આ જે છે એ ખરેખર ભૂલ છે, આટલી કિંમત હોય નહીં. અહીંયા આપણે સાચું બિલ જોઈએ તો સાબુ જે છે એક જ લીધો છે, પણ જે કોષ્ટકની અંદર 1050 દર્શાવે છે 1250 ના આવે, પણ 12.50 લખવાનું. 12 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયું છે, બરાબર? તો 12.50 થાય. લીલા ચણા ઉપર કોષ્ટકમાં 5025 દેખાય છે કિંમત, 5025 ના હોય, 50.25 હોય. શું હોય? 50.25. એમાં પણ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો છે. ચા છે એમાં 2725 લખેલા છે, 2725 નહીં પણ 27.25. શું આવે? 27 પછી દશાંશ ચિહ્ન. કોપરેલ 1 લીટરના 6000 રૂપિયા ના હોય, પણ 60 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, 60.00. આમ એનો સરવાળો જો તમે કરો તો 150.00 થશે. તો આ સાચું બિલ છે 150 રૂપિયા, બરાબર? ત્યાર પછી પાઠ્યપુસ્તકનું પાના નંબર 145 જુઓ. પ્રશ્ન 19 કે 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું છે. દરેક શહેરનું શું નોંધવામાં આવ્યું છે? તાપમાન. કે શ્રીનગર, જયપુર, ભોપાલ, મુંબઈ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ, કોલકાતા, ગૌહાટી, આ બધાનું તાપમાન આપેલું છે. એ નકશામાં આપણે જોઈ શકીએ છીએ. તો એ નકશાને આધારે આપણે કેટલાક પ્રશ્નો અહીંયા આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. જુઓ, પહેલો પ્રશ્ન છે કે બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? તો આપણે કહી શકશું કે બપોરે 3 વાગે મુંબઈ સ્થળનું તાપમાન સૌથી વધુ હતું. તે જ સમયે શ્રીનગર સ્થળનું તાપમાન સૌથી વધુ ઠંડુ હતું. સૌથી વધુ તો કે મુંબઈ અને સૌથી ઠંડુ તો કયું? શ્રીનગર, બરાબર? બીજો સવાલ છે, મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ છે? મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ? તો આપણને ખબર છે કે મુંબઈનું જે તાપમાન છે એ 35.1 સેલ્સિયસ છે, જ્યારે શ્રીનગરનું જે તાપમાન છે 8.1 સેલ્સિયસ છે. તો બંનેનો તફાવત જોઈએ તો 35.1 સેલ્સિયસ ઓછા 8.1 સેલ્સિયસ બાદબાકી કરીએ તો 27.0 સેલ્સિયસ વધુ છે, બરાબર? ત્રીજો સવાલ છે, તિરુવનંતપુરમમાં તાપમાન 40 સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તો તિરુવનંતપુરમનું જે તાપમાન છે 40 સુધી પહોંચાડવાનું છે. અત્યારે તિરુવનંતપુરમનું જે તાપમાન છે એ 33.5 સેલ્સિયસ. તો એટલા સુધી પહોંચાડવા માટે આપણે શું કરવું પડે? 40 સુધી પહોંચાડવા માટે કે 40.0 સેલ્સિયસ માઇનસ 33.5 સેલ્સિયસ બાદ કરવાના. તો 6.5 સેલ્સિયસ જરૂરી છે 40 સુધી પહોંચાડવા માટે, કેમ કે તિરુવનંતપુરમ હાલનું તાપમાન 33.5 છે. ચોથો સવાલ છે, ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો ચેન્નાઈનું તાપમાન જે છે 69.9 સેલ્સિયસ, જ્યારે કોલકાતાનું તાપમાન 26.6 સેલ્સિયસ. તો તમે જવાબમાં લખી શકશો
કે 29.9 ° માઇનસ 26.6 ° બરાબર 3.3 ° ઓછું હતું. બાદબાકી કરી આપણે. શું કર્યું? બાદબાકી. પાંચમો અહીંયા પ્રશ્ન છે કે આ જ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. આ જ દિવસે સવારે 3 વાગે આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા. કોષ્ટક જુઓ અને પ્રશ્નના જવાબ. અહીં કોષ્ટકમાં શહેરના નામ પણ દર્શાવે છે અને સવારે 3 વાગે તાપમાન કેટલા અંશ સેલ્સિયસ છે એ પણ કોષ્ટકમાં દર્શાવેલું છે. ચેન્નાઈનું તાપમાન સવારે 21.1 છે, મુંબઈનું 19.0, તિરુવનંતપુરમમાં 21.6, કોલકાતામાં 13.1, ભોપાલમાં 9.8, શ્રીનગરમાં 1.3, ગુવાહાટી 12.8 અને જયપુરમાં 10.2 છે. તો આ કોષ્ટકના આધારે આપણે સવાલ જોઈએ તો પહેલો સવાલ છે અહીંયા સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું? કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો તેનું વર્ણન કરો. તો સૌ પ્રથમ તો કોષ્ટકમાં જોઈએ તો સૌથી ઓછું 1.3 એટલે શ્રીનગર. તો આપણે જવાબમાં લખીએ કે શ્રીનગર 1.3 ° તાપમાન એટલે કે તે વધારે ઠંડુ છે અને પાઇપના અંદરનું પાણી બરફ બની જાય. આપણે ઊનના કપડાં પહેરીને આગની સામે બેસવું જોઈએ. આવું આપણે અનુભવી શકીએ. આગળ બ, ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો? ભોપાલમાં કેટલો? તો જોઈએ ચેન્નાઈમાં કે ચેન્નાઈમાં બપોરે 3 વાગે તાપમાન 29.9 °, જ્યારે સવારે ચેન્નાઈનું તાપમાન 21.1 ° છે. તો તાપમાનનો તફાવત શોધવા માટે શું કરવું પડે? તાપમાનનો તફાવત બરાબર 29.9 ° માઇનસ 21.1 °. બાદબાકી કરશો તો 8.8 ° તફાવત આવશે. બરાબર. એ જ રીતે તમે એમ જ ભોપાલનો તાપમાનનો તફાવત જોઈ શકો છો અથવા શોધી શકો છો. તો ભોપાલમાં બપોરે 3 વાગે તાપમાન 25.9 ° છે અને સવારે 3 વાગે તાપમાન 9.8 ° છે. તો એ બંને વચ્ચે તાપમાનનો તફાવત જોઈએ તો તાપમાનનો તફાવત બરાબર 25.9 ° માઇનસ 9.8 ° બરાબર 16.1 ° થાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આજનો જે આ લેક્ચર છે એ પૂરો થાય છે અને આવતા લેક્ચરની અંદર આપણે કંઈક નવું ચેપ્ટર જોઈશું. ધન્યવાદ.